ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે. ડાયરો જો બધો હવના કામમાં બિઝી છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બહુ હાંજે મોડું થઈ ગયું બેન. પછી તમારે અમે તો આવ્યા હતા 3:30 ઘરે પૂગ્યા. વાતો કરવા મંડાઈ ગયા ને. હું કવા કેટલાક છું ઉતાવળે થતી હતી. જો હું કાલ સુતી જ નહોતી આવી ને, એટલે પછી ઊંઘ આવે ને. કેમ થાય? સરસ સરસ. મને ખબર હતી વાતે વળગશે ને, હું પૂજા લઈને જાઉં ને કીધું જા મસ્ત હતા. હા, તમે આશીષે કીધું તો આશીષ મને કે પૂજા મૂકી દેવી ગાડીમાં. એને બિચારાએ કેટલું કીધું કે અમને એમ હતું કોઈ નહીં રોકાય, તો તમે તો રોકાશો જ એમ. તમારું ઘર રોકાશે છે. અમે લાવ્યા હતા સાદર બાદર બધી પણ આમ બધા કે હાલ ગઈ પછી પણ આપણને એમ થાય હવારે વેલા મોડા ઉઠવી ને પાછા બધા નાહી ધોવા. મોઢે સુધી ભૂઈ રહેવાનું હે. બીજાને ઘેર તો આપણે ફટાફટ ઉઠીને આપણે ઘેર આવવું પડે ને. કપડા જો અહીંયા બધું છે, કપડા બપડા ધોવાઈને સુકવાઈ ગયા. અહીંયા બધાને ખબર છે મોડા ઉઠી લે 10-11 વાગે ઉઠી જાય ન્યાય. કાઈ ને જાયશું નેક્સ્ટ ટાઈમ. એને કીધું આ પેન્ટિંગ થઈ ગયું ને, કોમલે કાલ કરી દીધું. કાલ કલર આપવા આવી હતી, મેં દોરી જ નાખ્યું હતું ને, સરસ કરી નાખ્યું. સોનો છે અંદર નાખો કાપી જાય. મસ્ત બનાવ્યું. મંત્ર તારે થઈ ગયા દાખલા? આવડી ગયા? એનું ભાઈ ને ચપ્પલ કાઢ નાખો રે કૃષ્ણાબેન. સરસ, વાહ વાહ વાહ. હા, હું એમ જ કઉ છું. હાલો હવે હાલો હાલો. હું કે છે તમને? કોડું ફાલવા વાળા હોય ને અમે તો અંદરથી જોવા આવ્યા, સાંભળ્યું ને તે કે દાદા તમે ફૂટબોલ કોચ જેવા લાગો છો. જાવ જાવ, મંત્ર કે પહેરેલી રાખજો હો. ચાલો મેં તો સાંભળ્યું ને, હું દોડીને આવી. આ હું પપ્પાએ કર્યું તો મંત્ર આવું કે છે મંત્ર પણ કરે કેવું બોલે ને દાદા તમે ફૂટબોલ કોચ જેવા લાગો છો. ચાલો તો હવે જઈએ છીએ આપણે ફાલ્કનમાં શોપિંગ કરવા માટે. થોડું શાકભાજી ને એવું લેવાનું છે, તો મમ્મી, હું ને આશીષ ફાલ્કનમાં શોપિંગ કરવા જઈએ છીએ. ગરમી પણ એમ જો અત્યારે ગરમી બહુ છે. 1.5-2 મહિનાથી ફાલ્કનમાં ગયા નથી, અને આજ સન્ડે છે આશીષ. આપણે જાવી જ છે પણ સન્ડે શાકભાગ ભીણાઈ ગયું હોય. હા હોય નહીં સારું હોય તો લપણ જ લઈ આવજો. ક્યાંથી? પેલું આપણે છે એ આ બધા કહે છે કે મંદિરની સામે કાંઈક નવું બન્યું છે એમ. યા પેલું નથી મોલ ની પાસે બધી પેઢી હતી. ફાલ્કનમાં સારું શાકભાજી નહીં મળે તો આપણે ફિનિશમાં વહી જવું. એવું કરશું? ત્યાં તો ફ્રેશ શાકભાજી મળી જાય બધું. સન્ડે છે ને પાછું આપણે થોડુંક લેટ થઈ ગયું. હમણાં 4-5 વાગ્યા બધું બંધ થઈ જશે પાછું. એ વાંધો મળી જાય. લોકો સન્ડે મંડે માટે પ્રિપેર કરતા હોય ને બધું ફિલઅપ કરતા, એટલે કદાચ અમુક શાકભાજી ફ્રેશ મળી જાય. મમ્મીની હમણાં ક્યાં હશે? તમે સવારમાં વહેલા જતા હશો ને ભાઈ હોય ત્યારે? કેમ ગાડીમાં કોન્ફિડન્સ આવી ગયો હવે? હાલી જઈશ જો ને. મને ઘરથી હોસ્પિટલ ને હોસ્પિટલનો રસ્તો હોય ને, હોસ્પિટલથી ઘર, એટલા રસ્તામાં મજા. પછી નવા રસ્તામાં આમ થોડુંક બીક લાગે પણ ચાલે છે. ધીમે ધીમે આવડવું મળશે. ભગવાનનું નામ લઈને ચલાવી દઈએ તો ઇન્ડિયા કરતા ઈઝી. અહીં બધા લેનમાં ચાલે. વચ્ચે વહી જવાય. નહીં આગળ આગળથી નહીં આ એસી લઈ લેશે લેનમાં કોઈ ન આવતું ત્યારે.
જેને મૂકવા હોય ને ઘરે બુકિંગ અત્યારથી કરી નાખવાનું. આજ તો આ લોકો મોટી લેતા હોય. એટલે તમે લેતા આવ્યા ઇન્ડિયાથી હે? રેડ પીનટ આવે આવે પણ આપણે જો ક્રન્ચી ને આમ ટેસ્ટ આવે ને એવો નથી આવતો. સિંગના દાણા તો ઘણી જ જાતના જો જાત જાતના ભાતના ફાડી છે. સિંગઈ છે આખી. આ ઓલી તડકા દાળ તૈયાર છે એમનું ગરમ કરી નાખવાની. હું પૂછસ તમે આ હેનું ઓલું કરેલું છે ગુલાબ જાંબુ ત્યાં જેવું લખેલું છે મેંગો સ્ટીમ. છે. મેંગો જેવું લાગતું જ નથી. શું છે ખબર નહીં. આ પાવભાજી ને એ બધું જો રેડી એવું બધું અહીંયા આવવા માંડ્યું. ભીંડો કારેલા સરસો કા સાગ. હા પણ આ બધાને પછી જોબું કરતા હોય ને જેને નો ટાઈમ રહેતો હોય ને શું કરે હે ને? સોયા ચાપ દો. હા મજા આવે સોયા ચાપ ખાવાની. બહુ ગમતું. ફ્રૂટ આગળ લઈ લીધું લાગે, ફેરવી નાખ્યું લાગે શેણી હે ને? જાંબુડા છે કે દ્રાક્ષ? ના ના ઓલું છે આ ચેરી. તે આવી જ ન હોય મોટી આ ચેરી જ છે. ચેરી છે. જન્માષ્ટમી નો ગઈ હા એટલે ગલગોટા ફૂલ છે. બનાવવા લઈ જતા હોય. આ રહ્યા લીંબુ લઈ લો ચલો ઉપાડો પોટલું. શું કઈ ખાવા હશે? મને શું ખબર મારે થોડો ખાવો હોય. ચીપડા લઈ લો. મામાની વાડીમાં કેવો કોણા કોણા હતા આજ જો. ચીબડું જ છે હું જ તો. લેવાનું છે. બગડેલું નથી ને વચ્ચે મેં ડાઘ જોઈ તો હે લઈ લો. પરમ દિવસે 11 છે ને? પરમ દિવસે 11 છે. હા આપણે એક ટાણામાં તે ચાલશે. ટ્રોલી ભરાઈ ગઈ છે. બહુ ટ્રાફિક છે નહીં આજ? શાકભાજી લઈને આવી ગયા ને જો હમું નમું થઈ ગયું. ચોળે વીણાઈ ગયો, ગુવાર વીણવાનું છે, મરચા થઈ ગયા, સલાડ. આવા બધા મસાલા શેનો લોટ બાંધવાનો છે? ભાખરીનો રોટલીનો બંધાઈ ગયો. બાંધી નાખો. પણ કેટલા દિન નથી કરવું પછી મગ તો સરસ બફાઈ ગયા છે. વઘાર નાખી જરી મગ ભાત કરવા ને શાક કરવા. ભાખરી વણેસન બનાવે છે. યોગેશ અંકલ નું ફેવરેટ જાસ આવી ને ઓર્ડર આપે દાલ મખની. દાલ મખની પેલા પૂછે દાલ મખની છે કાનીરું? તમે શું બનાવો છો? સલાડ? ના સલાડ તો મમ્મીએ કરી નાખ્યું. દાલ મખની શાક વઘારવાનું છે બેટા. થોડુંક ઢીલું કરીએ એટલે મગ ભાત ચાલે. તમારું સુધારવાનું કામ પૂરું થઈ ગયું કે નહીં? પૂરું થવા એવું એટલે તાજ આપણે રસોડામાં જા નથી. તાર મમ્મી ને મામી બે છે આજ. પાર્કમાંથી રવીને આવી ગયા. શું બનાવો છો હવે? લેગો. લેગો રોબોટ બનાવીશો? એવો રોબોટ બનશે? સરસ. તમે તમે શું કરો છો? પેઇન્ટિંગ. તમે રીવુબેન જોઈ છો? બ્રશ લાની જવી બ્રશ સ્ટ્રોક્સ માં કેમ ફ્લાવર બને. મંત્રભાઈ પૂછો એવું કરે. તમે શું કરો છો મંત્રભાઈ? હું જેની સાથે કરો છો દેદીની માટે ઉભો રહો છો. ક્યાં બેસીને જોવો છો તમે?
બધાને આર શીખવાડી દીધી બેન. તમે થાકી ગયા બાપા? ના ના આજ ક્યાં ગયા હતા? અમારે જવાનું નહીં ત્યાં જ હોય. પાર્કમાં બીજે તડકાનું તો શું છે, મજા ન આવે. અહીં હું સાંઈ ઘડીક બેહાય, છોકરા રમે જોવાય. શાક નાખું જ મમ્મી. ગરમા ગરમ થાળ ભગવાનને મારવાની ready ભાત હારે ને બે યારે શાક જોઈ એટલે વધારે જોઈ ને. હા હા આટલું શાક મેં તો તો એ શાકને ડીશમાં જ નાખ્યું છે. જો બીજો વાટકો ભરી દો. ભાત હારે ખાવા જોઈ. હવે રેડી. હવે 2 વાટકા થઈ ગયા એટલે ભગવાનને ભાખરી હારે ને ભાત હારે 2 વસ્તુ જોડે ખાવાનું હોય. મગ ભાત, જમવાનું કા ભાખરી, મગ, સલાડ. રોટલા જો મમ્મીએ મઠ્ઠા મઠ્ઠા જેવા કર્યા છે. તો ચલો હવે ડિનર પૂરું થઈ ગયું છે ઓવર ડિનર થઈ ગયું છે. તો વોકિંગ કરવા જઈએ છીએ. ઠંડુ થઈ ગયું છે નહીં વેધર? આપણી સિવાય કોઈ દેખાય જ જો એ કોઈ સન્ડે છે, વેકેશન છે. આ છે તો આમ કેજો તોય કોક હોવું જ જોઈએ કે નહીં. એ બિચારી મારી જેવી 2 હાલ્યું આવે છે. બહાર લઈ. હમ આ તમે થાકી નથી ગયા ચાલી ચાલીને? આપણે નીકળ્યા ત્યારે અંજવાળું હતું, ત્યારે અંધારું થઈ ગયું. હે કેટલું હાલ આપણે? કેટલું? 3-4 માઇલ હાલી ગયા છું. ના રે